રાજ્યની 26 લોકસભાની બેઠક પૈકી ખાસ કરીને આદિવાસી વોટ બેંકને પોતાની તરફ ખેંચવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તનતોડ મહેનત કરી રહી છે। ચૈતર વસાવાની વધતી લોકપ્રિયતાને જોઈને કોંગ્રેસે પણ પોતાની રણનીતિ બદલી છે। રાહુલ ગાંધીએ મણિપુરથી શરૂ કરેલી ભારત જોડો ન્યાય યાત્રા હવે ગુજરાતમાં પ્રવેશ કરશે થોડા દિવસોમાં, ત્યારે તેમની યાત્રાનો રૂટ જાહેર કરવામાં આવ્યો છે અને આ યાત્રાના રૂટમાં 8 આદિવાસી જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। કોંગ્રેસને તે ખબર છે કે જો આદિવાસી વોટ બેંક આમ આદમી પાર્ટીની પાસે જશે તો રાજ્યમાં તેનો જનાધાર ખત્મ થઈ જશે અને આ જ ડરને કારણે માનવામાં આવે છે કે રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાનો જે રૂટ છે તે આદિવાસી વિસ્તારમાં લઈ જવાનું નક્કી કર્યું। આપને જણાવી દઈએ કે પહેલા નક્કી થતું હતું કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પોરબંદર જશે અને ત્યાં પણ તેઓ આ યાત્રા કાઢશે, પણ અત્યારે જે ખબર મળી રહ્યા છે તે મુજબ ડાંગ, વડોદરા, આહવા સહિતના વિસ્તારોમાં એટલે કે આદિવાસી જે બેલ્ટ છે ત્યાં ફરશે, કારણ કે કોંગ્રેસ એવું કહી રહી છે કે આદિવાસી તેમના વોટર છે અને આદિવાસી સમાજ માટે કોંગ્રેસે હર હંમેશા સારું કાર્ય કર્યું છે।